તેજ કરી છે। બીજેપી દ્વારા સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। લેઉવા કડવા પાટીદાર નેતાઓએ દાવેદારી પણ કરી છે। વર્તમાન સાંસદ મોહન કુંડારિયાએ ફરી માંગી છે ટિકિટ। ભરત બોગરા, મનીષ ચાંગેલા અને પુષ્કર પટેલે પણ ટિકિટ માંગી હોવાના સમાચાર। દીપિકા સરડવા, જ્યોતિ ટીલવા અને અલ્પેશ ઢોલરિયાએ પણ કરી છે દાવેદારી। અલગ અલગ નામો રાજકોટ માટે પણ સામે આવી રહ્યા છે। ભરત બોગરા, મનીષ ચાંગેલા, પુષ્કર પટેલે પણ આ વખતે ટિકિટ માંગી હોવાના સમાચાર। રાજકોટની બેઠકની સેન્સમાં શહેર ભાજપ સંગઠન દ્વારા મહત્વપૂર્ણ રજૂઆત કરાઈ છે। શહેર ભાજપ સંગઠન દ્વારા ભરત બોગરાને ટિકિટ આપવાની માંગ થઈ હોવાની જાણકારી સૂત્રો તરફથી મળી રહી છે। રાજકોટ લોકસભા વિસ્તારમાં રહેતા હોય તેવાને ટિકિટ આપવાની પણ માંગણી થઈ રહી છે। સામાન્યપણે આ બેઠકથી ભાજપ કડવા પાટીદાર ઉમેદવારને ટિકિટ ફાળવતું હોય છે, પરંતુ આ ટર્મમાં જ્ઞાતિ આધારિત સમીકરણ બદલાય તેવી પણ હાલમાં પૂરેપૂરી શક્યતાઓ જણાવાઈ રહી છે। તો આ સેન્સ પ્રક્રિયા વચ્ચે વર્તમાન સાંસદ મોહનભાઈ કુંડારિયાનું પણ નિવેદન સામે આવ્યું છે। પાર્ટી જે પણ નિર્ણય કરશે તેને શિરોમાન્ય રાખવામાં આવશે। જે ઉમેદવારને ભાજપ ટિકિટ આપે તેને 5 લાખથી વધુની લીડથી જીતાડીશું। છેલ્લા 5 વર્ષમાં રાજકોટમાં અનેક મોટા કામો થયા હોવાનો પણ તેમણે દાવો કર્યો હતો। પણ એક 100% નક્કી છે કે રાજકોટની અંદર કમળ સંસદની ચૂંટણી લડવા આવવાનું છે અને સારી રીતે જીતવાનું, એમાં કોઈ શંકાને સ્થાન નથી। અમારા પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ સાહેબની એક કલ્પના છે અને પોતાની અપેક્ષા પણ છે કે 26 સીટ 5 લાખથી વધારે લીડે જીતે તો રાજકોટની સીટને અત્યારનું વાતાવરણ જોતા, લોકોમાં એક ઉત્સાહ અને આનંદ જોતા આમાં 5 લાખ નહીં પણ 6 લાખથી વધારે લીડ આવે એવી શક્યતા મને અત્યારે નજરે દેખાઈ રહી છે। તો રાજકોટમાં પણ અલગ અલગ નેતાઓએ ટિકિટ માંગવાનું શરૂ કર્યું છે। જેમાં દીપિકા સરડવા, પ્રદેશ અધ્યક્ષ મહિલા મોરચાના, તેમણે પણ ટિકિટ માંગી છે। જ્યોતિ ટીલવા મહિલા આગેવાન છે, તેમણે પણ ટિકિટ માંગી હોવાના સમાચાર છે। અલ્પેશ ઢોલરિયા જિલ્લા ભાજપ અધ્યક્ષ છે, તેમણે પણ ટિકિટ માંગી છે। નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ પૂરો થયો અને આજથી જ ભાજપ છે, ગુજરાત ભાજપ તે સક્રિય મોડમાં આવી ગયું છે ને તમામ લોકસભા સીટો ઉપર છે તે સેન્સ પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે। રાજકોટની લોકસભા સીટની વાત કરવામાં આવે તો નવનિયુક્ત રાજ્યસભાના સાંસદ મયંકભાઈ નાયક અને માલતીબેન મહેશ્વરીને રાજકોટના નિરીક્ષક તરીકે નિયુક્ત છે તે કરવામાં આવ્યા છે અને આજે તેઓએ રાજકોટના લોકસભા સીટના જે દાવેદારો હતા તેની સેન્સ લીધી હતી અને હવે અત્યારે જે નામો છે જેમણે સેન્સ આપી છે, દાવેદારી કરી છે, તેમના નામોની યાદી મયંકભાઈ નાયક અને માલતીબેન મહેશ્વરી છે તે તૈયાર કરી રહ્યા છે અને આ યાદી છે તેઓ પ્રદેશ ભાજપ સુધી પહોંચાડવાના છે। ભાજપ કમલમ ખાતે જે વિધાનસભાની જે લોકસભા અંતર્ગત આવતી 7 સીટો છે તેમના દાવેદારો છે અહીંયા પહોંચ્યા છે, તેમના સમર્થકો છે ત્યાં પહોંચ્યા છે અને બહારનો માહોલ છે તે પણ આપણે બતાવવાનો પ્રયાસ કરીશું કે રાજકોટ જે કમલમ કાર્યાલય છે ત્યાં અત્યારે માહોલ છે તે ખૂબ જ સક્રિય છે તે જોવા મળી રહ્યો છે। ભાજપના જે જિલ્લા છે, લોકસભા આખી સીટ છે તેના હોદ્દેદારો છે, દાવેદારો છે, સમર્થકો છે તે અહીંયા પહોંચ્યા છે, ધારાસભ્યો પણ અહીંયા પહોંચ્યા છે ને તમામ લોકોએ પોતા માટે અથવા પોતાના જેમને સમર્થન આપે છે તેમના માટે દાવેદારી કરી છે। આપણી સાથે વાંકાનેરના ધારાસભ્ય છે જીતુભાઈ, તેમની સાથે પણ વાત કરીશું। જીતુભાઈ, શું કહેશો, આજે કોના સમર્થનમાં આવ્યો છો? સમર્થનમાં તો સૌના જે મિત્રો હોય, સર્કલ હોય એમના સમર્થનમાં આવ્યા હોઈએ, એટલે ઘણા બધા લોકોએ દાવેદારી કરાવી છે। અહીંથી જશે ગુજરાત પાર્લામેન્ટરી બોર્ડમાં, ત્યાંથી જશે કેન્દ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં, 3નું નામ લઈ। તમે તમારા સમર્થકોએ પણ સેન્સમાં તમારી વાત જે છે તે મૂકી હશે, તમે શું વાત મૂકી છે? કડવા પટેલ સમાજ માટે, કડવા પાટીદાર સમાજમાંથી આવો જોઈએ ઉમેદવાર? કડવા પાટીદાર સમાજમાંથી અમુક કોઈ વ્યક્તિ હોય લેવા સમાજમાંથી, લેવા પટેલ સમાજમાંથી દેવાની થતી હોય તો લેવા પટેલ સમાજથી। વર્તમાન સાંસદ છે મોહનભાઈ કુંડારિયા, તે પણ કડવા પાટીદારમાં, તેઓને જો ભાજપ રિપીટ કરે તો સમર્થન આપશો? પાર્ટી જેને મૂકે એને અમારે સમર્થન આપવાનું જ હોય। વાંકાનેરના ધારાસભ્ય છે જીતુભાઈ, તેઓ કહી રહ્યા છે કે પાર્ટી જેમને ટિકિટ આપે તેઓ તેમને સમર્થન કરવા તૈયાર છે। અત્યારે ભાજપ જે કમલમ કાર્યાલય છે ત્યાં સવારથી 1 વાગ્યાથી લઈને આ પ્રકારે બેઠકોનો દોર ચાલુ હતો। જિલ્લામાંથી લોકો આવ્યા, શહેરમાંથી લોકો આવ્યા, તેમણે પોતપોતાના નામો છે તે આપ્યા છે અને અત્યારે ભાજપ સૂત્ર તરફથી એક વાત જે છે સામે આવી રહી છે કે શહેર ભાજપ દ્વારા છે તે ભરતભાઈ બોગરા છે તેમનું નામ છે તે સૂચવવામાં આવ્યું છે। ભરતભાઈ બોગરાને લોકસભા સીટમાં જે ભાજપના ઉમેદવાર તરીકે રાખવામાં આવે
તેવી શહેર ભાજપ દ્વારા પણ ક્યાંક ને ક્યાંક છે તે માંગણી છે તે કરવામાં આવી છે. અન્ય નામો પણ સામે આવી રહ્યા છે, જેમાં જે જ્યોતિબેન ટીલવા છે તેમનું નામ પણ સામે આવી રહ્યું છે. શહેર ભાજપના મહિલા આગેવાન છે તેમણે પણ પોતાની દાવેદારી છે તે દર્શાવી રહી છે. હવે જોવાનું એ રહેશે કે ભાજપ છે તે કોના ઉપર રાજકોટ લોકસભા સીટનો પસંદગીનો કળશ ઢોળે છે. રોનક મજીઠિયા, TV9 રાજકોટ. मेरे खाते पीते फूडी घर में चेंज लाने के लिए